નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે આજે વાત કરવી છે ભાજપ અને આરએસએસની નકલી દેશભક્તિ. કારણ કે આ ભાજપ અને આરએસએસના જે પૂર્વજો હતા એનો કોઈ ઇતિહાસ નથી. ભારત દેશની આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નથી. આ ભાજપ અને આરએસએસના પૂર્વજો અંગ્રેજોના દલાલ હતા, અંગ્રેજોના ચાટુકાર હતા. અંગ્રેજો સુધી સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારીઓની માહિતી પહોંચાડવાનું કામ કરતા હતા. અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા. અંગ્રેજો પાસે અવારનવાર માફી માંગતા હતા. એવા લોકો, એના સીધી લીટીના વારસદાર આજે ભાજપ અને આરએસએસ વાળા દેશભક્તિનો દંભ બતાવવા માટે તિરંગા લઈને ઊભા રોડે ચડ્યા. વળી ઘેરે ઘેરે જઈને તિરંગાનું વિતરણ કરે છે. કે ઘેરે ઘેરે તિરંગાનું વિતરણ કરવાથી કે તિરંગો લઈને ઊભા રોડે ચડવાથી તમારા પૂર્વજોનો ઇતિહાસ છે એ બદલે એમ નથી. આ ભારત દેશની આઝાદીમાં કોઈ જાતનું યોગદાન ન હોય. વળી આઝાદી મળ્યા પછી 52 વર્ષ સુધી જે લોકોએ તિરંગાને સ્વીકાર્યો ન હોય, તિરંગાને સલામી ન આપી હોય, એવા લોકો દેશભક્તિના પાઠ શીખવવા, દેશભક્તિના સર્ટિફિકેટ વેચવા ઘેરે ઘેરે જઈ રહ્યા. આજે મારા સમગ્ર ભારત દેશની જનતા જાગૃત થઈ ગઈ છે. આ ભાજપ અને આરએસએસના પૂર્વજોનો ઇતિહાસ જાણી ગઈ છે. એટલે તમારા દિવસો છે એ હવે પૂરા થઈ ગયા છે, ભરાઈ ગયા છે. તમારા પૂર્વજોએ જે કર્યું હતું એ જ ધંધો ભાજપ અને આરએસએસ અત્યારે કરી રહ્યા છો તમે. એટલે મહેરબાની કરીને આ તિરંગાની આડમાં ભારત દેશની જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો. હવે તમારા જવાના દિવસો છે એ આવી ગયા છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.